પાલનપુર ડીસા હાઈવે પર ગઈકાલે કુશકલ પાટિયા નજીક સાંસદ ગેનીબેનની ગાડીથી અકસ્માત સર્જ્યો તો ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી ત્યાંથી જતી રહી હોવાનો આક્ષેપ છે। ગાડીમાં સાંસદ ગેનીબેન હતા અને અન્ય લોકો હતા, પરંતુ ટક્કર માર્યા બાદ ગાડી ઊભી રહી ન હતી તેવા કરાયા હતા આક્ષેપ। અકસ્માતે સ્થળ પર લીધેલા ફોટો અને વિડીયો ગેનીબેન અને તેમના માણસો દ્વારા ડિલીટ કરાયા હોવાના કર્યા હતા આક્ષેપ। અકસ્માત થયો એ સમયે ગેનીબેન જતા રહ્યા, પરંતુ બીજા દિવસે માત્ર હોસ્પિટલમાં મળીને જતા રહ્યા હોવાનો આક્ષેપ છે। પીડિત યુવકના ભાઈએ વ્યવસ્થિત સારવાર થાય અને ત્યારબાદ કાર્યવાહી કરીશું તેવી માંગ કરી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। 3 થી 3:30 વાગ્યા પુષ્કળ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો, એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો, એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો, 3 કલાક જેવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂ કરવાય, આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં, આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત કેવી રીતે થયો, ક્યાંથી ભૂલ હતી? અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી, એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો, ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે। તમારી બેની કન્ડિશન કેવી છે? અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જાય તો હશે। શું માંગવા તમારે? તમારે શું માંગ છે? તમારે શું માંગ છે? हमारी जो ट्रीटमेंट मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे તમારું? मेरा नाम है मानसा नशा भाई।